તો નથી લા તો કઈ છે માઈકલ જેક્સન ની ગાઈસ તમે ભૂયા છે વાડીએ ને જો અમાર કિશન કાકા સોફો ગોત લીધો કુવા માટે જો ને હુજ્યા છે હવે ને કાલી બાપુ આવી જશે દૂધ લઈને રઘુમાં સાડી સા બનાવીએ એક અઢારની સા બનાવીએ હાય ગાઈસ તો મારો વારો એવો ઠામડા ધોવાનો સા પીવો તો ઠામડા ધોવા જ પડે હાય ગાઈસ તો એક અઢારની સા પાકી જશે ને આમ જો કાંઈ ઘટે નહીં એમ બધા પી છે ને વાડીએ પીવાની મજા જ આવે કરે આમ જો એ બધું હાલે છે હવે પી લે અમે વતિંગ સા મારો ને કાલીભાઈ નો સમય નબળો એવો નથી અમે હાલી હાલી જાય છે હવે એ આગળ હાલે હું વેણ હાલું હવે જોતા રહેજો તમે અમે હાલે હાલે જઈએ છે હવે કિશનભાઈ નીકળી ગયા છે મૂકી એમ એ ગાડી લઈને જાય છે જો હાય ગાઈસ તમે કેરી તોડવા આવ્યા છે સંભારાની કિશન કાકા તોડે છે ને આપણે ભેગી કરી છે ઘેર લઈને પછી બપોરે ટાટા પોરે આમ ખાવાની મજા આવે ખાતા હોય ત્યારે આમ જમાવટ થાય ખાવાનું ગાંઠિયા ભેગી બધી જમાવટ થાય ને આપણે કાલીભાઈ જાય છે પહેલા જોવા યાડે આવે પછી એનું વધે આપણે લોકેશન લેવું તો ખાકડી બકડી પાડી લીધી છે ને હવે જાય છે ઘેર આપણી આયા બુજાવે નીકળી ગઈ છે હવે પછી રાણો રાણા રીતે જ હોય તમને ખબર તો હોય રાણો છે આયલો ઘોડો છે કાલી બાપુ ને ઉતાર દીધા છે ને એની ગાડી અહીંયા પડી છે ને હવે જાય છે તો ડબ્બાકારો આવી ગયો છે ને હવે કિશન કાકા જાય છે ને ઘેર હું જાઉં છું મારી ઘેર પૂગી ગયો તો મેં તો ડેલો ખખડાવ્યો આપણે માથું બધું ધોઈ લીધું ને હવે આપણે કાશમાં જતા હતા તો વાર થઈ જશે જરીક મોટા એટલે કપાવવાનું જરાક કરવું પડશે ને હાલો હવે બપોર પછી આપણે મળીશું આપણે નવા બ્લોગમાં બાય બાય ખાવા પીવાનું ટાણું થઈ ગયું છે ને આ પિયાનસી બેન જો સા પી છે કેમ બાકી જો કાંઈ ઘટે નહીં એમ સા પી છે ને સા ખાલી થઈ જાય લે સા પી લીધો છે હવે હાય ગાઈસ તો અમે નેવરા હતા તો વાડીએ જઈએ વાડીએ વહી આવ્યા અરે એવા અમને લેવા આવ્યા થાય ને ગોલાને બોલાને લઈ લીધું એકલા ખાય છે પણ પૂછતાય નથી ખાવાનું એવું છે બધો સમય આપણો નબળો છે ને એટલે હાલો તો આગળ હવે મિલા આપણે દુકાનની અંદર ગીડા તો આ બે ભારું આપણે મળી ગયા છે દુકાને એટલે કઈ ટેન્શન નથી સવારે આપણે લીધા હતા ને અટાણે ભેગા થઈ ગયા છે તેને નવેવાડી જામે જેવું થાય તમે જોતા રહેજો આપણે કિશન કાકા જજો ને આપણે કાલી બાપુ ઓલો દારૂની બોટલ બતાવો તો ખરી આ પીડી ઓલી આ જો પીડી છે ને એ આડી પછી કાલી પીવાના છે તમે જોતા રહેજો અમારો બ્લોગ હાય ગાઈસ તો આપણે પાછા નીકળી જાય કાલી વાડીએ આયા પૂજા લઈને આજકાલ આપણે તો નીકળી ગયા છે આયા છે આપણે વાડી બતાવો વાડીનો નજારો કેવું છે નદીની વડકે આપણે આ કાલીભાઈની બીજી વાડી છે અને આ આપણે કૂવો છે અને આપણે બધા ગુજરાતી ભાષામાં કૂવો કે અને આયા બધા એને વાડી કે એવું બધું છે ને આપણે અંદર ગીડા તો એ બધું કાંઈ ઘટે નહીં એવો નજારો છે જો આ શું છે તલ છે આ તલ છે આપણે એ બાજુ ગામડામાં તેલ આપણે કોઈ વાવે નહીં આ બાજુ બહુ હોય એવું ને આપણે તો કપા સિવાય બીજું કંઈ વાવતા નથી આવો તમે શીખો કોક દીક વાવ
તો તમને ખબર પડે કે આમાં પૈસા મળે. ગાઈસ તો આપણે વાડીએ આવ્યા છીએ, તો હવે મારું એમ કહેવાનું છે કે આપણે બ્લોગ આયા ને પૂરો કરી દઈએ. હવે અહીંથી આપણે લાંબુ કાંઈ કરવાનું થતું નથી. એટલે બધા મારો ભાઈ ફોલો સબસ્ક્રાઇબ ને એવું બધું કરતા રહેજો યાર. બે લાઇકન પર આમ ઢીકો મારી દેજો.